માર્કેટિંગ યાર્ડમાં વિવિધ જણસની ખરીદી શરૂ થતા વેપારીઓ અને ખેડૂતોએ લાભ પાંચમના મુહૂર્ત સાચવ્યા અને પ્રથમ દિવસે જ માવઠાના મારને લીધે ઓછા ખેડૂતો આવ્યા હતા। ખેડૂતોએ પાકની વેદના જે છે તે ઠાલવતા કહ્યું હતું કે કુદરતી કહેર અને જે ખેડૂતોની રાત દિવસની મહેનત પછી પોષણક્ષમ ભાવો મળે તે જરૂરી છે, પરંતુ સાથે જ અહીં આજથી શરૂ થયેલ ખરીદીમાં આ વર્ષે સોયાબીન, કપાસ, મગફળી જેવા પાકોમાં સારા ભાવ મળવાની શક્યતા છે તેવું માર્કેટિંગ યાર્ડના ચેરમેને કહ્યું છે। જો કે ખેડૂતો પોતાની જણસ વેચવા યાર્ડે પહોંચ્યા અને ખેડૂતોએ કહ્યું છે કે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં અમને પૂરા ભાવ મળવાથી અમે ખુશ છીએ। જૂનાગઢ જિલ્લો મગફળીમાં પ્રથમ ક્રમાંકે છે, છતાં ઊંચી કિંમતે વેચાતા સોયાબીનનું ઉત્પાદન હવે જિલ્લામાં વધતું જાય છે। આજરોજ લાભ પાંચમના શુભ મુહૂર્તના દિવસે તમામ જણસીઓનું વેચાણ કરવામાં આવે છે। તેમજ આજરોજ સોયાબીનની 10,000 કટ્ટાની આવક, મગફળીની 1,500 કટ્ટાની આવક તેમજ તલની, તુવેરની 2,000 કટ્ટાની આવક થઈ છે। સોયાબીનના ભાવ હરાજીના સ્વરૂપમાં આજે 934 રૂપિયા જેવો ભાવ આવ્યો છે। વરસાદી વાતાવરણને કારણે જેમ માર્કેટિંગ યાર્ડ કર્મચારીઓની સૂચના મુજબ સૂચના આપે એ મુજબ જણસી આવવા દેવી, જેથી કરીને ખેડૂત મિત્રોનો માલ પલળે નહીં તેમજ વ્યવસ્થા સચવાય। સોયાબીનના 850 થી 950 સુધીના ભાવ હરાજીના પહેલી બોણીમાં રહ્યા છે, તેમજ હવેની હરાજી આજથી રાબેતા મુજબ કમ્પ્લીટ ચાલુ રહેવાની છે। અમે સોયાબીન હું લઈને આવ્યો છું અને આ લાભ પાંચમને દિવસે મને ભાવ સારા મળી રહ્યા છે અને હજી પણ ભાવ સારા મળશે એ બદલ અમે યાર્ડનો ખૂબ આભાર માનીએ છીએ અને આવતા વર્ષે પણ અમને અપેક્ષા છે કે સોયાબીન અને મગફળીના ભાવ સારા મળશે। કમોસમી વરસાદ થયો છતાં પણ ભાવ સારા અહીંયા મળી રહ્યા છે અને ખેડૂતો માટે બહુ સારું છે। ના, નુકસાનીમાં કંઈ નથી। આજ રોજ હિન્દુ સંસ્કૃતિ મુજબનો પાંચમનો દિવસ છે, વેપાર માટે ખાસ મુહૂર્તનો દિવસ ગણાય છે। આજ રોજ સોયાબીનની આવકો અને બીજી બધી જણસીઓની આવકો ખૂબ જ સારી પ્રમાણમાં છે અને ભાવ પણ સારા ખેડૂતોને મળે છે, પણ સારું માવઠાની અસરની હિસાબે થોડા આવકોનું પ્રમાણ ઓછું છે। ભાવ જનરલ 930 ઊંચામાં નીકળેલા હતા, પરંતુ એવરેજ ભાવ 830 થી 850-60 રૂપિયાના ભાવ છે। માવઠાના હિસાબે થોડી આવક ઓછી છે, પણ જનરલ ભાવ સારા છે, ખેડૂતોનો ઉત્સાહ પણ સારો છે।